हेलो फ्रेंड्स, हूँ छू प्रिया। स्वागत है तमारू मारी चेनल प्रिया की प्यारी रसोई में। मित्रों, आजना विडियो में एवा उपयोगी आइडिया शेर कर्या छे कि तमारू काम पण सरल बनशे अने तमारू घर अने घरनी वस्तुओं पण व्यवस्थित रहेशे। अने रोजिंदा जीवन में दरेक गृहिणीने काम आवे एवी नानी नानी टिप्स जोईशुं। एमांथी तमने एक पण टिप गमे ने तो विडियो ने एक लाइक करी देजो अने तमे कया गाम के शहेरथी मारा विडियो जोई रह्या छो ए जरूरथी जणावजो। अने विडियो गमे तो वधुमां वधु विडियो ने शेर करजो। तो चालो शरू करिए। तो આપણે પહેલી ટીપમાં જોઈશું, આપણે એક હેંગર લઈ લેવાનું છે। ઘરમાં તમે કપડાં જેમાં સુકવતા હોય એ હેંગર લઈ લેવાનું છે અને જોડે જોડે કપડાં સુકવવાની જે ક્લિપો આવે છે એ ક્લિપો લઈ લેવાની છે। 6 જેટલી ક્લિપો લેવાની છે અને પતંગ આપણે ચગાવવા માટે જે દોરી વાપરીએ છીએ ને એ દોરી લગભગ બધાના ઘરમાં પડી જ હોય છે, વેસ્ટ હોય છે, તે દોરી લઈ લેવાની છે કેમ કે એકદમ એ મજબૂત હોય છે। એટલા માટે દોરા વડે ક્લિપોને બાંધીને આવી રીતે હેંગરમાં લગાવી દેવાના છે। જેટલું હેંગર મોટું એટલી ક્લિપો વધારે આવશે। આ હેંગરનો ઉપયોગ તમે નાના નાના કપડાં સુકવવા માટે કરી શકો છો। કપડાં વધારે હોય અને જગ્યા ના હોય તો પછી તમે આવી રીતે કપડાં નાના નાના ભરાવી દેશો ને તો જગ્યા પણ ઓછી જોઈશે અને કપડાં પણ સરસ એવા સુકાઈ જશે। અથવા તો વોલડ્રોપમાં અથવા તમારી અલમારીમાં જગ્યા ના હોય તો તમે આવી રીતે સોક્સ હોય કે કોઈ પણ રૂમાલ નાના નાના હોય આવી રીતે ભરાવીને તમે અલમારીમાં પણ રાખી શકો છો। વ્યવસ્થિત રહેશે, જલ્દીથી મળી પણ જશે। તો ચાલો મિત્રો, આવી રીતે વાસણ ઘસવાના લોખંડના કુર્ચા તો બધાના ઘરે હોય જ છે અને વાસણ ઘસી ઘસીને આવા થઈ જતા હોય છે, એટલે કે વાયર બધાના છે ને આવી રીતે નીકળી જતા હોય છે અને ઘસાઈ ઘસાઈને પછી એકદમ એવું ખરાબ થઈ જાય એટલે આપણે એને ફેંકી દેતા હોય છે। પરંતુ આજે હું તમને એક એવી ટિપ્સ બતાવવાની છું જે ખૂબ જ તમને ઉપયોગી લાગશે અને તમે ફરી ફરી આ જ યુઝ કરશો। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ ઘસાઈ ગયેલા વાસણનો જે આ કુર્ચો હોય ને એનામાં આ જે વાયર નીકળી જાય છે ને એમાંથી એક લાંબો એવો શોધીને લઈ લેવાનો છે। જો હાથેથી આવી રીતે કટ ન થાય ને તો તમે કાતરથી કટ કરી લેવાનો છે। 1.5 ઇંચ જેટલું આપણે લઈ લેવાનો છે તાર। અને પછી કોઈ પણ વેસ્ટ બટન હોય ને, શર્ટનું બટન હોય કે પછી ગમે તે કોઈ બટન હોય મોટું, થોડું મોટું હોય તો સારું રહેશે। તો બટનમાં આ વાયરને આવી રીતે પરોવવાનું છે। એક હોલમાં પરોવ્યા પછી એને તરત જ બીજી બાજુમાં જે હોલ છે ને એમાં એને પરોવી દેવાનું છે। પછી પાછળની સાઈડે કાઢી અને બંને છેડાને સરખાવી લેવાના છે, એટલે કે સરખા માપે રાખવાના છે આવી રીતે। અને પછી આંગળીથી જ આપણે એને ગોળ ગોળ ફેરવવાનું છે, એટલે એને આંટી લગાવી દેવાની છે એકદમથી। તાર આગળની સાઈડથી નીકળી ના જવો જોઈએ એવી રીતે લગાવી દેવાની છે આંટી। અને આગળનું જે આપણે એક થોડું રાખ્યું છે ને એ પોઈન્ટ એને થોડું દબાઈ દેવાનું છે। અને હવે આપણે શું કરવાનું છે એ સોય લેવાની છે। નાના હોલવાળી કે મોટા હોલવાળી કોઈ પણ તમે કાયમ યુઝ કરતા હોય ને સોય, એ સોય લેવાની છે અને સોયની અંદર આ તારને આવી રીતે પુરાવાનો છે। અને પછી તમે જે પણ કલરના દોરાનો ઉપયોગ કરવા માંગતા હોય એને આની અંદર પુરાવાનો છે, એટલે જે પણ દોરો તમારો સોયમાં નથી જતો ને એ આનાથી તરત જ તમે પુરાવી શકશો। ઝીણામાં ઝીણી હોલવાળી સોય પણ આનાથી તમે દોરાને પુરાવી શકશો અને એકદમ સરળતાથી તમારે જો નંબર હશે નહીં દેખાતો હોય તો પણ આ જે આપણે બટનવાળું જે બનાવ્યું ને એનાથી તમે દોરાને પુરાવી શકશો। તો બોલ પેન પણ દરેક ઘરમાં હોય જ છે। બાળકો ભણતા હોય કે ના ભણતા હોય પણ પેન તો હોય જ છે અને પેન ખાલી થઈ જાય પછી આપણે આ પેનને ફેંકી દેતા હોય છે, એનો કોઈ ઉપયોગ હોતો નથી, પરંતુ આપણે એનો ઉપયોગ કરવાનો છે। પેનનું લઈ લેવાનું છે ઢાંકણ। પેનનો શું ઉપયોગ કરવાનો છે હું પછી ક્યારેક બતાવીશ, અત્યારે આજે આપણે ઢાંકણ લેવાનું છે। અને સાથે લઈ લેવાની છે ડબલ ટેપ। તમારી જોડે ડબલ ટેપ ના હોય તો નોર્મલ સેલો ટેપ હોય તો પણ ચાલે, એને ડબલ બાજુ લગાવી દેશો એટલે એ આ ડબલ ટેપનું કામ કરે છે। તો મારી જોડે આ વાળી ડબલ ટેપ પડી છે। તમારી જોડે જો જાડી હોય ને પ્લાસ્ટિકવાળી તો એ સૌથી સારું। તો મારી જોડે જે હતી ને એ મેં લીધી છે। તો અહીંયા થોડી વધારે કટ થઈ ગઈ છે, આપણે આટલી નથી કટ કરવાની, ઢાંકણના માપની જ આપણે લઈ લેવાની છે। અને ઢાંકણમાં પાછળની ભાગમાં આવી રીતે તમે અહીંયા વિડીયોમાં જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે, આવી રીતે લગાવી દેવાની છે। મિત્રો, ઘણી વખત શું થતું હોય છે કે આપણા કિચનમાં બધી જ આપણે વ્યવસ્થા કરેલી હોય છે પણ એક હૂક લગાવવાનું આપણે ભૂલી ગયા હોય છે। અને એ હૂક શેનું કે આપણે કિચનમાં અન્નપૂર્ણા દેવીનો તો ફોટો રાખતા જ હોઈએ છીએ અથવા તો તમારા જે દેવી દેવતાને તમે માનતા હોય એનો આપણે લગાવેલો હોય છે, પરંતુ એનું હૂક લગાવવાનું ભૂલી જઈએ છીએ કેમ કે આપણે અગરબત્તી પણ કરતા જ હોઈએ છીએ। તો ત્યાં આપણે જો હૂક નથી લગાવેલું ને
તો આજે આપણે આ ઢાંકણની મદદથી એક હૂક તૈયાર કરીશું. તો જ્યાં પણ માતાજીનો ફોટો હોય, અન્નપૂર્ણાનો, અથવા તો અહીંયા હું મારા કિચનમાં ઉમિયા માતાજીનો ફોટો લગાવેલો છે, તો ત્યાં કોઈ પણ હૂક લગાવેલું નથી. તો આપણે આ ઢાંકણ ત્યાં લગાવી દઈશું ને, અને પછી અગરબત્તી આપણે ત્યાં ભરાવી દઈશું. એટલે કે સવારે જ્યારે પણ તમે અગરબત્તી કરો ને ત્યારે સ્ટેન્ડની જરૂર નહીં પડે, આમથી આમ તમારે ફાંફા નહીં મારવા પડે. આવી રીતે તમે એક પેનની મદદથી એક હૂક તૈયાર કરી શકો છો. છે ને એકદમ સરસ એવો આઈડિયા. તો ચાલો જોઈ લઈએ આગળનો આઈડિયા. તો અહીંયા લઈ લેવાની છે એક કઢાઈ. લોખંડની કઢાઈ હશે તો બેસ્ટમાં બેસ્ટ રહેશે. અને એમાં અહીંયા મેં લીધું છે મીઠું. આપણે અહીંયા 250 ગ્રામ જેટલું મીઠું લેવાનું છે. અને મીઠું એટલે કેટલું લેવાનું છે હું તમને પછી આગળ જણાવીશ, કેમ કે તમારી પાસે કેવું કન્ટેનર છે એના ઉપર મીઠાની ક્વોન્ટિટીનો આધાર રહેશે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલું મીઠું લીધું છે, અને મીઠાને આપણે ગરમ કરવાનું છે, એટલે કે શેકવાનું છે. જો તમારી જોડે રેતી છે ને, નદીની રેતી જોઈએ, બીજી રેતી નહીં. નદીની રેતી હોય ને તો રેતીથી પણ કામ ચાલી શકે છે, પરંતુ હું અહીંયા મીઠાનો જ ઉપયોગ કરું છું, કેમ કે રેતી અહીંયા ઘરમાં હોય નહીં, અને એને પછી સાચવવાની પણ થોડી પ્રોબ્લેમ થાય, કેમ કે વાસણમાં આપણે રેતી શેકીએ પછી એ રેતી કિચનમાં થાય, એટલા માટે. તો અહીંયા નમક બેસ્ટ રહેશે. તો નમકને આપણે એકદમ ગરમ કરવાનું છે, હલકું ગરમ નથી કરવાનું, શેકવાનું છે. આપણે લગભગ 5 થી 6 મિનિટ સુધી આપણે એને શેકીશું. હાઈ ફ્લેમમાં જ આપણે એને શેકવાનું છે. શેકાઈ જાય પછી આપણે તરત જ એને નીચે ઉતારી લેવાનું છે, અને પછી આપણે જેટલું મીઠું શેક્યું ને એ મીઠું જે વાસણમાં આવી જાય ને એટલું કન્ટેનર લેવાનું છે, એટલે કે ડબ્બો લેવાનો છે સ્ટીલનો. નાનો મોટો જેટલું મીઠું હોય એ ક્વોન્ટિટી પર આધાર રાખે છે. તો અહીંયા મારી જોડે 250 ગ્રામનો ડબ્બો પડેલો હતો, તો એમાં જ હું મીઠું ઉમેરીશ. અને હવે ડબ્બાના ઢાંકણને આપણે તરત જ ઢાંકી દેવાનું છે. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે. મીઠું ઠંડુ ના થઈ જવું જોઈએ. અને પછી આવો એક મોજો લઈ લેવાનો છે. મોજો ફાટેલો હશે તો પણ ચાલે, નકામો કોઈ પણ વેસ્ટ મોજો પડ્યો હોય એ મોજો લઈ લેવાનો છે, અને મોજાને આવી રીતે ડબ્બા પર પહેરાવી દેવાનો છે. હા મિત્રો, આપણે તો અત્યારે શિયાળામાં મોજા પહેરીએ જ છીએ, પણ આજે આપણે આ મીઠાને ગરમ કરીને ડબ્બામાં નાખીને અને ડબ્બાને મોજો પહેરાવાનો છે. અહીંયા તમે વિડીયોમાં જુઓ એવી રીતે આપણે મોજાને આવી રીતે ગાંઠ મારી લેવાની છે. બંને સાઈડ થોડું થોડું રાખવાનું છે, અને પછી મોજાની આવી રીતે ગાંઠ મારી લેવાની છે, એટલે છૂટે નહીં એવી રીતે. અને પછી આવી રીતે પકડીને તમને જ્યાં પણ શરીરમાં દુખાવો થતો હોય, કમરમાં, પગમાં, ઢીંચણમાં, ઘૂંટણમાં, કે તમને જ્યાં પણ કાંડામાં, હાથમાં વધારે કામ થયું હોય ને હાથ દુખતા હોય, તો જ્યાં પણ તમને દુખાવો થતો હોય ને ત્યાં આવી રીતે તમારે શેક કરવાનો છે. અને આ મીઠાના કે રેતીના શેકથી તમને એકદમ જલ્દીથી આરામ મળી જશે, કેમ કે કોઈ તેલ માલિશ ક્યારેય ના કરવાની, કેમ કે ડૉક્ટર ના પાડતા હોય છે કે માલિશ કરવાથી અંદરના કોઈ સ્નાયુની ઈજા થાય વધારે પડતી માલિશ કરવાથી, પરંતુ શેક કરવાથી કોઈ નુકસાન નથી થતું. તો શેક એકદમ બેસ્ટમાં બેસ્ટ છે, અને આ ઉપયોગ પણ એકદમ બેસ્ટ છે. તો મિત્રો જોઈ લઈએ આગળની ટીપ. તો અહીં આપણે લઈ લેવાનું છે અગરબત્તીનું સ્ટેન્ડ. અગરબત્તીના સ્ટેન્ડ લીધા પછી આપણે લેવાની છે એક અગરબત્તી, કેમ કે સ્ટેન્ડ લીધું છે તો અગરબત્તી પણ જોઈશે. તો અહીંયા આપણે એક જ અગરબત્તી લેવાની છે. એની સુગંધ ગમે તેવી હોય એવું ચાલે, પણ અગરબત્તી લેવાની છે. અને અગરબત્તીને લીધા પછી આપણે એક વિક્સ લઈ લેવાની છે. વિક્સની ડેટ જતી રહી હોય ને તો પણ ચાલે, કેમ કે વેસ્ટ પડી રહેલી વિક્સ જે હોય આપણે કોઈ ઉપયોગમાં નથી લેતા, અને એની ડેટ જતી રહી હોય એટલે આપણે ફેંકી દેતા હોય છે, પરંતુ ફેંકવાની નથી. આપણે વિક્સને અગરબત્તીમાં આવી રીતે લગાવી દેવાની છે. વધારે પડતી લગાવશો એટલું સારું રહેશે. આખી અગરબત્તીમાં આપણે આવી રીતે વિક્સ લગાવી દેવાની છે. હવે મિત્રો તમે કહેશો કે આ ટીપ તો મને પહેલાંથી જ ખબર હતી. હા મિત્રો, જો તમને પહેલાંથી જ આ ટીપ વિશે જાણતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ ટીપ મને ખબર હતી. તો મિત્રો આવી રીતે લગાવી દીધા પછી વિક્સને આપણે આને પ્રગટાવી દેવાની છે અગરબત્તીને.
અને પછી અગરબત્તીને તમે જ્યાં પણ બાળકોનો રૂમ હોય, નાના બાળકો વિક્સ લગાવવા નથી દેતા અથવા તો એમને સ્કિન પર ઇફેક્ટ થાય છે, તો આ અગરબત્તીને તમે આવી રીતે પ્રગટાવીને રૂમમાં મૂકી દેશો અથવા તો જ્યાં પણ તમે વધારે પડતી ક્યાંક બદબુ આવતી હોય ત્યાં પણ તમે આવી રીતે મૂકી દેશો ને તો એકદમ સરસ એવું વાતાવરણ થઈ જશે, પોઝિટિવ વાતાવરણ થઈ જશે. ઘણા કહેતા હોય કે અગરબત્તી ઘરમાં ના પ્રગટાવાય, તો તમે બહાર પણ મૂકી દેશો ને તો એની સ્મેલ સરસ એવી ઘરમાં આવતી રહેશે. તો મિત્રો ચાલો મળીએ પછીના કોઈ વિડીયોમાં રેસીપી અથવા તો ટિપ્સની સાથે.